પહોંચ્યા હતા અને તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। જામનગરમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની કે જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આપના ધારાસભ્ય કે જેઓ જામનગર પહોંચ્યા હતા, એક બેઠકમાં તેઓ પહોંચ્યા અને ત્યારે તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયાના કે જેઓ એક સંબોધન કરી રહ્યા છે। જામનગર તેઓ પહોંચ્યા હતા, બેઠક યોજાઈ રહી હતી, અન્ય લોકો પણ તેમની સાથે હતા, પરંતુ અચાનક જ ભીડમાંથી એક માણસ આવે છે અને ગોપાલ ઇટાલિયા ઉપર અચાનક જ જૂતું ફેંકી દે છે। ત્યારબાદ એકાએક જ સભામાં હંગામો પણ મચ્યો। હાલ આ દ્રશ્યો જામનગરના સામે આવ્યા છે કે જ્યાં ગુજરાત જોડોને લઈને એક મુહિમ આપ દ્વારા ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેને લઈને અલગ અલગ જગ્યાએ બેઠક કરાઈ રહી છે। જાહેર સભા હતી, જામનગરમાં યોજાઈ રહી હતી। જામનગરના લોકોને ગોપાલ ઇટાલિયા સંબોધન કરતા હતા, પોતાની વાત એ લોકો સુધી પહોંચાડી રહ્યા હતા, પરંતુ ત્યારે જ તેમના ચહેરા ઉપર એક સણસણતું જૂતું ફેંકવામાં આવ્યું છે, જેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। આપના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા કે જેઓ એક સભાને સંબોધન કરતા હતા અને અચાનક જ એક માણસ આવ્યો અને તેમના ચહેરા ઉપર તેણે જોરથી જૂતાનો ઘા કર્યો। આ અંગે વધુ વિગત સાથે ઉપેન્દ્ર ગોયલ જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગરમાં સભા કરતા હતા આપના ધારાસભ્ય, પરંતુ અચાનક જ જૂતાનો વાર થયો। ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં ગુજરાત જોડો જે રીતે અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં પણ આ સભા ચાલુ હતી ને આ સભા દરમિયાન જ એક યુવક દ્વારા જે આપના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ તુરંત જ લોકોના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે એકઠા થયા હતા અને યુવકને માર મારવામાં આવ્યો હતો। જોકે સ્થાનિક પોલીસની જાણકારી સામે આવતા યુવકને બચાવી લેવામાં આવ્યો છે। હાલ તેની અટકાયત